નમસ્કાર મિત્રો, જીપીએસસી માટે ગણિતમાં ગુસા લસામાં આજે આપણો મે બી 4th લેક્ચર હશે. તો એમાં આપણે આગળ હજુ નવા કન્સેપ્ટ અને એની સાથે નવા અમુક એક્ઝામ્પલ જોઈશું. ઓકે, તો એમાં બધાથી પહેલો એક્ઝામ્પલ આ લેક્ચર માટે ક્વેશ્ચન 1. તો એમાં આપણને એમ કીધું છે કે 12, 15, 18 અને 27 માંથી દરેક વડે વિભાજ્ય. તો એ પહેલા તો ખબર પડી ગઈ. અહીંયા જો દરેક વડે વિભાજ્ય ગોતવો હોય તો આનો એલસીએમ લેવાનો છે આપણે, એટલે કે લસા. બરોબર. અને સૌથી મોટી 4 અંકની સંખ્યા. હવે સૌથી મોટી 4 અંકની સંખ્યા તમે કઈ આવે? 9999. બરોબર. તો હવે સૌથી મોટી 4 અંકની સંખ્યા, પણ એ આ 4 સંખ્યાઓ વડે વિભાજ્ય હોવી જોઈએ. તો આનો લસા લઈશું. તો 12, 15, 18, 27. સૌથી મોટી સંખ્યા 27. તો 27 વડે બધાને ભાગી દઈશું. બરોબર. તો અહીંયા તો 1 આવી જશે. 9 તેરી 27, 9 દુ 18, એટલે અહીંયા 2/3. 3 પંચા 15 અને 9 તેરી 27. 6 થી તો નહીં હાલે ભાગ. અહીંયા 4 અને અહીંયા 9. 9 તેરી 27, 4 તેરી 12. ઓકે. તો અહીંયા આપણને મળ્યા 2/3, 5/9 અને 4/9. તો આનો ઉપરનો લસા શું થશે? અંશનો 5 ચોક 20. 20 ગુણ્યા 27. તો 27 દુ 54, એટલે કે 540. બરાબર. આ આપણો એલસીએમ થઈ ગયો. હવે એમણે કીધું છે કે 9999 અથવા તો સૌથી 4 અંકની મોટી સંખ્યા જે આના વડે વિભાજ્ય હોય. તો આપણે એવી સંખ્યા ગોતવી હોય તો 540 વડે કોને ભાગશું? 9999. હવે આપણે અહીંયા જે ભાગફળ મળશે, અહીંયા બરાબર શેષ જે મળશે એ શેષ આમાંથી બાદ કરી દઈએ. એ સંખ્યા હશે આપણા માટે સૌથી મોટી. તો 540 છે, તો હું 540 ગુણ્યા 1 કરું તો 540 અહીંયા આવી ગયા. તો 9 માંથી 0 જાય 0, સોરી 9. 9 માંથી 4 જાય 5 અને 9 માંથી 5 જાય 4. 459 આવ્યા. બરોબર. હવે 8. જો અહીંયા 9 ઉપરથી ઉતારીશ તો અહીંયા 8 વડે ગુણવું પડશે. 8 પંચા 40, એટલે કે 45 આજુબાજુ આવી જશે. હા, તો 8 વડે ગુણી નાખું તો 8 0 0, 4 અઠ્ઠા 32, 32 નો બગડો અને 4 અઠ્ઠા 32, 32 નો બગડો બુદ્ધિ 3. 8 પંચા 40 ને 3 45, એટલે 45 20 આ જવાબ આવશે આપણો. અને અહીંયા 9, અહીંયા 7 79 અને અહીંયા 43 આવશે. 8 પંચા 40 ને 3 43, તો અહીંયા 289. તો આપણને શેષ મળી એ શું મળી? 289. બરોબર, 289. તો હવે આ 289 છે એ આપણે 9999 માંથી જો હું આ બાદ કરી દઉં તો આ એવી સંખ્યા છે ને એ 18 વડે ગુણી નાખું 540 નો ઉદાહરણ તરીકે. તો 540 એટલે 5400 અને 43 20, એટલે કે 0 2 7 અને 9 97 20. આનો જવાબ શું આવશે? એ જ આવશે. 9 માંથી 9 ગયા 0, 9 માંથી 7 ગયા 2, 9 માંથી 2 ગયા 7, 9 ના 9. બરોબર. તો આ મને કેમ ખબર પડી? 18 વડે ગુણી નાખ્યું. બરોબર. તો આ જવાબ આવ્યો. તો આ અહીંયા બી જવાબ આવી ગયો, અહીંયા બી જવાબ આવી ગયો. ટૂંકમાં આપણને અહીંયા શેષ જે મળી એ બાદ કરી દઈએ તો આપણને એવી સંખ્યા મળશે જે આ ત્રણેય વડે વિભાજ્ય હશે. બરોબર.
હાલો હવે આગળ જોઈએ. હવે શું કીધું કે 12, 15, 18 અને 30 વડે દરેક વડે બરાબર વિભાજ્ય સૌથી મોટી 5 અંકની સંખ્યા. સેમ ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ. હવે 5 અંકની મોટી સંખ્યા કીધું એટલે 5 નવડા સીધા મૂકી દેવાના. બરાબર. હવે આ ત્રણનો લસા લેવો હોય તો 12 ના છેદમાં 15 ના છેદમાં 18 ના છેદમાં 30 ના છેદમાં 30, 30, 30 અને 30. 6 પંચા 30, 6 દુ 12. બરાબર. 15 દુ 30, 6 તેરી 18 અને 6 પંચા 30 અને અહીંયા 1. તો અહીંયા 2, અહીંયા 1 અને અહીંયા 3. તો લસા કેટલો થયો? 6 અને મોટી સંખ્યા 3. 6 તેરી 18, 180. હવે 180 9000 સોરી 9 લાખ સોરી 99,999 ભાગ્યા 180 કરું એટલે કે જો 5 વડે ગુણી દઉં તો 18 પંચા 90. તો અહીંયા વધ્યા 99. ઉપરથી ઉતાર્યો 9. તો હજુ હાલી જશે 5 વડે તો 900. તો પાછા વધ્યા 99. ઉપરથી ઉતાર્યો 9. તો અહીંયા પાછો 5 એટલે કે 900. ઉપરથી ઉતાર્યા એટલે 999 વધ્યા. બરાબર. તો હવે અહીંયાથી આજે શેષ વધી. બરાબર. શેષને હું આ બેનો ગુણાકાર કરીશ અથવા તો આમાંથી 99 બાદ કરીશ એટલે કેટલા આવશે? 99,900. આ જવાબ થઈ ગયો. બરાબર. જો એકવાર તમને કન્સેપ્ટ સમજાવતા મારે વાર લાગી, પણ જો એ કન્સેપ્ટ સમજાઈ જાય ને તો એ કન્સેપ્ટ પ્રમાણે તમે એક્ઝામ્પલ ગણવા જશો ને તો બહુ ઈઝી થઈ જશે. હજુ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 3. 12, 15, 18, 13 માંથી 13 જ છે ને 30 આવશે અહીંયા. 12, 15, 18 અને 30 માંથી દરેકને બરાબર વિભાજિત કરી શકે તેવી સૌથી ટૂંકી કીધી છે, ટૂંકી 6 અંકની સંખ્યા. બરાબર. હવે અહીંયા થોડોક નાનો એવો ટ્વિસ્ટ છે. ટૂંકી સંખ્યા કીધું તો આપણે જો 2 અંકની નાનામાં નાની સંખ્યા કીધું હોય તો 10. હવે અહીંયા 6 અંકની કીધી તો 1 લાખ થઈ ગયા. 1, 2, 3, 4, 5, 6 ટૂંકામાં ટૂંકી સંખ્યા થઈ ગઈ. તો હવે જો આ ટૂંકામાં ટૂંકી સંખ્યા છે, હવે આમાં જોજો ટ્વિસ્ટ કઈ રીતે આવશે નહીં. હવે આનો લસા લેવાનો એ તો ફાઇનલ થઈ ગયું. તો 12 ના છેદમાં 15. હવે આ બધું ફરીથી નથી કરતો કેમ કે આપણે અહીંયા સેમ જ છે ને 12, 15, 18, 30. 12, 15, 18, 30. તો એમનો એલસીએમ કેટલો થયો તો 180. હવે જેટલા એક્ઝામ્પલ તમે ગણશો એમાં તમને જે પ્રમાણે લસા કાઢી નાખવાનું એ તમે જો એક્ઝામ્પલમાં માની લ્યો કે આ એક્ઝામ્પલ જીપીએસસીની એક્ઝામમાં આવી ગયો, આનો કોઈ જવાબ છે એ તમને યાદ રહી ગયો ફોર એક્ઝામ્પલ. હવે તમારે ખાલી ઓપ્શન જોવાના રહે, ઓપ્શનમાં એ જવાબ છે તો ટીક કરી દો ને હાલ તમે. આપણે કાંઈ ફરીથી શૂન્યની શોધ કરવા નથી નીકળવું, એનો કોઈ ફાયદો છે નહીં. બરાબર. આપણે ઓલરેડી જે છે યાદ છે તો નીકળો તમે સોલ્વ કરીને આગળ વધો. એમ સમજવાનું કે આપણે ભગવાને આપણને તક આપી ટાઈમ બચાવવાની, ટાઈમ બચી ગયો. બરાબર. હવે 180 છે, 180 વડે હું આને ભાંગીશ. સૌથી ટૂંકી સંખ્યા તો 1 લાખ એને ભાંગ્યા 180 કરીશ. તો અહીંયા બી સેમ 18 પંચા 90 એટલે અહીંયા 1000 લઈશું. બરાબર. 900. અહીંયા કેટલા વધ્યા? 100. ઉપરથી 1 ઉતાર્યું, ફરીથી 900. 18 પંચા 90 એટલે 900. ફરીથી કેટલા વધ્યા? 100. ઉપરથી ઉતાર્યો 0. બરાબર. હવે પાછા 18 પંચા 90 એટલે 900. હવે અહીંયા વધ્યા 100. બરાબર. પણ હજુ હવે જો હું તમને એક વસ્તુ કહું કે હું આ 1 લાખ જે છે બરાબર, આમાંથી હું 100 બાદ કરી નાખું, 100 તમને બાદ કરી દઉં. બરાબર. તો મને જે બી સંખ્યા અહીંથી મળશે એ જ મળવાની છે. બેનો ગુણાકાર કરીને જે સંખ્યા મળશે એ જ મળશે. તો જો હું 100 બાદ કરી દઉં, અહીંયા જે આપણી શેષ આવી એ શેષ બાદ કરી દઉં તો અહીંયા 5 અંકની જે 6 અંકની સંખ્યા છે ને, 6 અંક એ 5 અંકની બની જશે. 5 અંકની બની જશે.
તો એ 5 અંકની નો બને ને એ માટે આપણે એમાં એડ કરશું. કેટલા એડ કરશું? 180. કેમ? કેમ કે તમને જો 9નો ઘડિયો યાદ હોય તો 9 1 9, 9 2 18, 9 તેરી 27. તો આપણે શું કરીએ? આમાં 9 એડ કર્યા, આ જે સંખ્યા છે એમાં 9 એડ કર્યા, આમાં 9 એડ કર્યા, આમાં 9 એડ કર્યા એટલે 18 આવ્યા. 18માં 9 એડ કરીએ 27 આવે. 18 ચોક 9 ચોક 36. તો 27માં જો હું +9 કરીશ ને તો 36 આવશે. 36માં 9 એડ કરીશ ને તો 45 આવશે. તો આપણે શું કરીએ છીએ? ઇવેન્ચ્યુઅલી એડ કરીએ છીએ. મલ્ટિપ્લિકેશન ઇઝ કાઇન્ડ ઓફ એડિશન. બરાબર? તો અહીંયા આ જે સંખ્યા છે એ 100 જો માઇનસ કરીશ તો એ 5 અંકની થઈ જશે. એ 5 અંકની નો બને અને 6 અંકની બનવા માટે હું આ 180 એડ કરીશ. 180 હું એડ કરું. શું લેવા એડ કર્યા? સમજી ગયા ને તમે? બરોબર? 180 એડ કર્યા ને તો આ ભાજ્ય થઈ જાય. કોના વડે? આની વડે. આની વડે વિભાજિત થઈ શકે. બરોબર? તો 80 ખાલી એડ કરવાના રહે. તો કેટલા થયા? અહીંયા 80 મૂકી દેવાના છે. તો 100080. આ આપણી સંખ્યા. અહીંયા સમજાણું હશે, મેં તમને કીધું હતું કે અહીંયા થોડો કન્સેપ્ટ અલગ પડશે. કઈ રીતે? કે જો હું 100 બાદ કરીશ, હા આ 100 બાદ કરીશ તો એ વિભાજ્ય જ હશે. એ જે સંખ્યા આવશે એ વિભાજ્ય હશે જ. બરોબર? પણ અહીંયા +1 આપણે 180 એ માટે કરવાનું જેથી કરીને 6 અંકની સંખ્યા બની રહી. જો બાદ કરીશ ખાલી તો 5 અંકની સંખ્યા આવશે. અને અહીંયા આપણને કીધું છે 6 અંકની ટૂંકી સંખ્યા. બરોબર? તો જો તમને ટૂંકી સંખ્યા પૂછવામાં આવે ને તો તમારે મૂળ સંખ્યા એમાંથી શેષ બાદ કરવાની વત્તા લસા એડ કરી દેવાનો. લસા ઉમેરી દેવાનો, શેષ બાદ કરી દેવાની મૂળ સંખ્યામાં. આઈ હોપ તમને સમજાતું હશે. ન સમજાય તો તમે કોમેન્ટ કરી દેજો. બરાબર? હવે ક્વેશ્ચન 4 જોઈએ. સેમ ક્વેશ્ચન, 4 અંકની ટૂંકી સંખ્યા. હવે આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછાણા હોય ને તો થોડોક ગોટા ચડાવે કે યાર આ કેમ ગોતું. બરાબર? પણ આ ઇઝી છે જો એકવાર કન્સેપ્ટ સમજાઈ જાય ને તો. 12 16 18 અને 24. તો 12 16 18 અને 20માં જો તમે ગોતવા જાઓ લસા તો આપણે 24 વડે ભાંગી નાખવાના છે. તો 1/2. 8 તેરી 24, 8 દુ 16 એટલે 8 દુ 16, 8 તેરી 24. 6 તેરી 18, ચોક 24. તો 3/4 અને અહીંયા 1. આવું સ્પીડમાં જ કરી નાખવાનું. બરાબર? ઉપર 3 દુ 6, 24 6 144. 24 ગુણ્યા 6 144. જેટલું ઝડપથી થાય એટલું કરવાનું. 4 અંકની ટૂંકી સંખ્યા એટલે 10,000. 4 અંકની કીધું તો 1000. તો 1000 ને 144 વડે હું ભાગીશ તો 14 × 5 = 70 એટલે 700 થશે. 14 6 14 70 અને 84 તો અને 14 7 એની હાલે. 14 7 કેમ કે અહીંયા 4 બી છે તો આપણે 14 ચોક રાખશું. બરાબર? તો 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2. 6 ચોક 24 ને 2 28 નો આંકડો વધી પડી 2. 6 1 6 ને 2 8. 884 વધ્યા કેટલા? 136. બરાબર? હવે લાસ્ટ ટાઈમ તમને જે શીખવાડ્યું હતું સેમ વસ્તુ કે જો 1000 એમાંથી બાદ કયું કરવાનું? શેષ. શેષ કેટલી છે? 136. એડ કેટલા કરવાના? 144. બરાબર? હવે માની લો ફોર એક્ઝામ્પલ આઈ હોપ આવું કોઈ દી આવશે નહીં એક્ઝામ્પલ, પણ તમને અહીંયા 144 136ની જગ્યાએ લાગતું તો નથી આવે એક્ઝામ્પલ પૂછે છે, પણ ફોર એક્ઝામ્પલ તમને સમજાવવા માટે અહીંયા 144 કરતાં મોટી સંખ્યા આવી હોત કે 236 આવી હોત તો અહીંયા છે ને 288 કરી દેવી તમારે. બરાબર? 288. કેમ? જો અહીંયા 236 હોય ને તો 288. કેમ કે તમે 200 ઘટાડશો અને 100 ઉમેરશો તો એ તો 4 અંકમાંથી 3 અંક જ રહેશે ને. 3 અંક જ રહેશે. તો એ 3 અંક ન થાય. બરાબર? એ માટે આપણે એડ કરશું આ સંખ્યાથી મોટી સંખ્યા લેવાની. તો 136 અને 144 આ એક્ઝામ્પલ માટે.
36 જશે એટલે 36 ને 8 44 થાય તો 1008 આપણો જવાબ આવશે બરાબર। નેક્સ્ટ એક્ઝામ્પલ 5 અંકોની સૌથી મોટી સંખ્યા કે જેને 16 24 30 અથવા 36 વડે ભાગવામાં આવે ત્યારે દરેક કિસ્સામાં સમાન 10 બાકી રહે એટલે કે 10 બાકી રહે એટલે શેષ। એકદમ ઈઝી છે। જે રીતે કરતા હતા એ રીતે જ કરશું। 36 છે છેદમાં તો 16 ના છેદમાં 36, 24 ના છેદમાં 36, 30 ના છેદમાં 36 અને 1 36 ના છેદમાં 36 એક જ થાય બરાબર। તો અહીંયા 4 અને 9 ચોક 36 તો 4 ના છેદમાં 9, 6 ચોક 24, 6 6 36 અને 3 2 ના છેદમાં 3 બરાબર અને 5 અને 6 તો 5 ના છેદમાં 6 અને અહીંયા 1 તો અહીંયા 5 ચોક 20 તો 36 ગુણ્યા 20 બરાબર 36 દુ 72 720। હવે અહીંયા 5 અંકની સૌથી મોટી સંખ્યા કીધું તો 5 અંક એટલે 1 2 3 4 5 99,999। હવે એને મારે કેટલા વડે ભાગવાના 720 વડે। હવે 7 દુ 14 થઈ જાય એટલે નહીં હાલે ભાગ તો 1 720 બાદ કર્યા મેં તો કેટલા વધ્યા અહીંયાથી 2 અહીંયાથી 7 અહીંયાથી 9 અહીંયાથી 9 તો 7 તેરી 21 અને 7 દુ 14 તો 3 વડે જો ગુણું હું અહીંયા 7 તેરી 21 અને 60 અહીંયા તો 60 આવી ગયા 20 તેરી 60 અહીંયા 21 21 60 આવ્યા। હવે અહીંથી કેટલા વચ્ચે 9 માંથી 9 અહીંયા 3 આ તો ગયા 7 માંથી 1 6 639 તો હવે 7 63 9 એટલે ઉપરથી આવશે 9 63 99। હવે અહીંયા 7 5 35 6 7 42 6 8 7 8 56 તો અહીંયા 8 લઈશું 138 બરાબર 56 અહીંયા આજુબાજુ આવશે એટલે કે 8 દુ 16 તો 160 તો અહીંયા 60 મૂકીશ અને 1 અહીંયા એડ કરીશ 7 8 56 ને 1 57 60 બરાબર અને અહીંયા 9 ના 9 9 માંથી 6 જાય 3 7 63 માંથી 57 ડાયરેક્ટ બાદ કરી દઉં તો 600 6 વધે ને 7 ને 6 63 ઓકે 639। હવે એ મારે બાદ કરવાના છે 99,999 એમાંથી હું બાદ કરીશ 600 આ થોડુંક અઘરું પડે 639 તો અહીંયા આવ્યા 0 9 માંથી 3 જાય 6 9 માંથી 6 જાય 3 અને 99 ના 99,360 પણ આ તો વિભાજ્ય છે ને આ વિભાજ્ય છે બરાબર। હવે જો વિભાજ્ય છે આ અને આપણે શું જોઈએ છે 10 શેષ જોઈએ છે તો શું કરી દેવાનું 10 એડ કરી દેવાના તો 99,370 આ આપણો જવાબ બરાબર। હોપ તમને સમજાતું હશે। વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ બી કરી દેજો ચેનલને બરાબર। નેક્સ્ટ ક્વેશ્ચન આપણે નેક્સ્ટમાં જઈએ। અહીંયા શું કીધું છે કે 4 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો 4 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો જેમ કે વાહ શું ગુજરાતી છે 4 અંકોની સૌથી મોટી સંખ્યા શોધો જેમાં જેને 15 18 21 અને 24 વડે ભાગવા પર શેષ અનુક્રમે 11 14 12 અને 20 થાય। વાહ આ સવાલ થોડોક અઘરો આવ્યો થોડોક પણ આ જરૂરી હતો તો આપણને ખબર છે જો અગાઉના લેક્ચર તમે ન જોયા હોય તો આઈ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે તમે અગાઉના લેક્ચર જોઈ લો જેથી કરીને તમને ખબર પડે કે શેષ અનુક્રમે અલગ અલગ મળતી હોય ને તો આપણે કઈ રીતે બાદ કરવાનું હોય અથવા એડ કરવાનું હોય તો તમને જો લેક્ચર જોયેલો હશે ને તો આ તમને સવાલમાં એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે બરાબર। હવે તમને સમજાવવા માટે ફરીથી કે 15 કેટલી શેષ મળે છે 11 18 14
12 સોરી 21 24 હશે, અહીંયા 12 નહીં હોય, 21 17, અહીંયા 12 નહીં 17 આવશે, 17 અને 24 20, બરાબર. તો અહીંયા આપણે ડિફરન્સ જોઈએ, 11 ને 4 15, 14 ને 4 18, 17 ને 4 21, 20 ને 4 24. તો અહીંયા ડિફરન્સ કેટલાનો આવ્યો બધામાં? 4. હવે તમને એવું લાગે કે સાહેબ ઉપર નીચે કદાચ એકાદામાં થાય તો ઇક્વેશન ફોર્મ નહીં થાય બેટા, ઇક્વેશન ફોર્મ જ નહીં થાય, બરાબર. 11 ને 4 15, 14 ને 4 18, 17 ને 4 21, 20 ને 4 24 થાય તો જ ત્યાં ક્વેશ્ચન ફોર્મ થઈ જાય, કે બાકી ક્વેશ્ચન બની ન હોય, ઇક્વેશન ખોટું થઈ જાય, બરાબર છે. હવે 15 18 21 24, 15 18 21 24, જો આનો લસા લઈએ આપણે તો 15 ભાગ્યા 24, 18 ભાગ્યા 24, 21 ભાગ્યા 24 અને 24 ભાગ્યા 24, તો 3 પંચા 15, 8 તેરી 24, 6 તેરી 18, 6 ચોક 24, 7 તેરી 21, 8 તેરી 24, 24 24 1. તો અહીંયા 5 3 7 આવ્યા, તો 5 3 7, 5 3 7 જ આવશે ને. તો 7 5 તેરી 15 7 105, એને ગુણ્યા 24 કરશું તો 2400 અને 24 પંચા 24 ના અડધા 12 અને 10 24 2400 એટલે 2520, કેમ કે હા 2500 ને 5 ચોક 20 થઈ જશે, બરાબર. હવે આ આપણને એક સંખ્યા મળી, આ શું છે? એલસીએમ, લસા. હવે એ લસાને શું કીધું? 4 અંકની સૌથી મોટી સંખ્યા, તો 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999, એના વડે 2520 વડે ભાંગી દઈશું તો શું જવાબ આવશે? 25 દુ 50, 25,000 પહોંચી જશે, 10,000 જો 4 વડે ગુણી દઉં તો એની કરતાં હું 3 વડે ગુણીશ, 25 તેરી 75 અને 20 તેરી 60. 9 માંથી 0 9, 9 માંથી 6 3 4 2, 2439, 2439 આવ્યા. તો 9999 માંથી જો હું 2439 બાદ કરીશ તો મને 7560 મળશે. હવે એમ કેમ ખબર પડી તમને? સાહેબ અહીંયા હતો ને, આપણે ડાયરેક્ટ લઈ લીધું અહીંથી. હવે અહીંથી તો આપણે એટલો જે હતો એ તો ગોતી નાખ્યો, બરાબર. કે આ સંખ્યા એવી છે કે જેના આપણે ભાગીએ, બરાબર, તો શેષ કેટલી મળે? 0. પણ આપણે શેષ કેટલી જોઈએ છે? એકમાં 11 જોઈએ, એકમાં 14 જોઈએ, એકમાં 17 ને એકમાં 20 જોઈએ. તો હું 75 60 માંથી 4 બાદ કરીશ. 4 ક્યાંથી આવ્યા? આ બધાની વચ્ચેનો જે ડિફરન્સ છે ને 4, ત્યાંથી આવ્યો 4. તો જવાબ શું આવશે? 7556, એ આપણો જવાબ આવશે. હવે આ ક્યાંથી આવ્યું? આ અગાઉના લેક્ચરમાંથી આવ્યું સાહેબ. પહેલાં સાહેબ તમે અગાઉના લેક્ચર જોઈ નાખશો તો તમને આ ઇઝી લાગશે. આ ક્યાંથી આવ્યું, આ કઈ રીતે થાય, એ અગાઉના લેક્ચરમાં થાય, જોઈ આવો. ક્વેશ્ચન નંબર 7. 6 અંકની ઓછામાં ઓછી સંખ્યાને 4 6 10 15 વડે ભાગીએ તો દરેક કિસ્સામાં સમાન શેષ 2 મળે, જેને n ગણીએ. ઓકે, તો n ના અંકોનો સરવાળો કેટલો થાય? વાહ, શું સવાલ છે, બહુ મસ્ત સવાલ છે. તો બધાથી પહેલા તો આપણે 4 6 10 15 આનો લસા ગોતી નાખશું. હવે 4 6 15, હવે જો હું અહીંથી ડાયરેક્ટ ગણવા જાઉં તો 2 ની 2 2 3, એટલે કે આ આવી ગયા, અહીંથી 2 ઘાત લઈ લીધી, 2 5, આ 2 ગયા 5 લઈ લીધા, 3 15, 3 ગયા 5 લઈ લીધા, 5 5, એટલે કે 5 ગુણ્યા 3 અને અહીંયા 2 નો વર્ગ એટલે 4, એટલે 60. અમુક આમે કરી નાખો સ્પીડમાં જો થતા હોય ને તો આપણને એલસીએમ મળી ગયો 60. તો સ્પીડમાં થતું હોય તો એ કરી જ દેવાનું, બરાબર. ખોટું પછી એમાં 4/15 ને એવું કરવા નહીં બેઠો, એમાં પછી ટાઈમ કન્ઝ્યુમ થાય, ટાઈમ બચાવવાનો છે જેટલો બચે એટલો. આગળ બીજા પોલિટીમાં અને બંધારણમાં અને ઇતિહાસમાં અને એમાં કામ લાગશે તમને, ઇકોનોમીમાં, બરાબર. હવે
શું કીધું એણે? 6 અંકની ઓછામાં ઓછી સંખ્યા. તો 6 અંકની કીધું તો 1 લાખ થયા, બરાબર. હવે એને હું કેટલા વડે ભાગીશ? 60 વડે. તો 6 એકા 6. અહીંયા કેટલા વધશે? 40. ઉપરથી ઉતારે 0. તો 6 6 36, 6 7 42, 4 વધી જશે. તો 6 6 42, 6 6 36. ફરીથી કેટલા વધ્યા? 40. તો અહીંથી આ ઉતાર લીધો, હવે આ ઉતારીશ 400. ફરીથી 6, અહીંયા 36. પાછા 40 વધ્યા, હવે આ ઉતારીશ તો અહીંયા 0. તો અહીંયા 6. હવે ક્યાં? અહીંયા 36, અહીંયા 40. ઓકે, બરાબર. તો છેલ્લે કેટલા વધ્યા મારી પાસે? 40. હવે આપણને ખબર છે શું કરતા હતા આપણે? શું કરતા હતા? ઓછી સંખ્યા હોય ત્યારે શેષ બાદ અને એલસીએમ એડ, એટલે કે ઉમેર, બરાબર. તો કેટલા છે? 1 લાખ, બરાબર. એમાંથી બાદ કેટલા કરશું? 40. એડ કેટલા કરશું? 20, બરાબર. સોરી, 60, બરાબર. તો કેટલા આવશે? કેટલા આવશે? 1,20,000. 1,20,000 આવ્યા. પણ એણે શું કીધું છે છેલ્લે? કે શેષ 2 મળવી જોઈએ. તો આમાં 2 બીજા એડ કરશું. શેના? આ આપણને આ જે સંખ્યા છે આમાં શેષ કેટલી હશે? 0. શેષ 2 મળે એની માટે 2 એડ કરશું. તો 1,22,000 આ જવાબ આવશે. આમાં 2 શેષ મળશે. હવે એણે શું કીધું કે એ સંખ્યા n ગણીએ. તો આપણને આ શું મળ્યું? n. તો n ના અંકોનો સરવાળો પૂછ્યો છે. તો n માં કેટલા અંક છે? 2 2 1. તો 2 2 4 ને 1 5. તો n ના અંકોનો સરવાળો 5. તમને એવું લાગતું સાહેબ ધીમે ભણાવે તો 2 ની સ્પીડે ભગાવજો તમે તારી યુટ્યુબમાં. આપણે યુટ્યુબ ફેસિલિટી સારી આપે છે કે 2 ની સ્પીડ કરી નાખો, 2x જોઈ રાખો તમે તાર મોજથી. સમજાય તો ઠીક, ન સમજાય તો ધીમું કરીને ફરીથી જોઈ લેજો. આઈ હોપ, મને તો એવું લાગે છે કે જો તમે વિડીયોને શાંતિથી હરખાએ જોશો, એક વખત જો ન સમજાય બીજી વખત જો, તમને સમજાય જ જશે. મેં સમજાય એ રીતે જ ભણાવ્યું છે. તો આઈ હોપ તમને સમજાય તો જશે જ તે. અને વિડીયો સારો લાગે તો ફરીથી કહું છું, લાઈક કરી દેજો, તમારા દોસ્તો હારે શેર કરજો. તમે જેટલી વખત જોઈ શકો, મતલબ કે નથી સમજાતું ત્યાં સુધી જોઉં. એક્ઝામ્પલને હું ગણું ત્યાં પહેલાં પોઝ કરીને તમે ગણવાની ટ્રાય કરો, જેથી કરીને તમારે બી પ્રેક્ટિસ થઈ જાય. અને હું હંમેશા કહું છું કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ થોડીક જૂના જમાનાની છે એટલે અહીંયા મેન આવશે. આપણે ફેમિનિસ્ટ માટે વુમેન બી મેં કીધી, મેન એન્ડ વુમન પરફેક્ટ, બરાબર. ખોટું ન લાગે ને કોઈને બી. હવે અહીંયા કોઈ એમ ન કહેતા કે થર્ડ જેન્ડર લખી દઉં. હવે એવું એટલું બધું આપણે મેન વુમન બરાબર છે, થર્ડ જેન્ડર નથી લખવું. કોઈ ઓફેન્સ નથી કોઈ પ્રત્યે, પણ બરાબર છે. પીપલ, હ્યુમન પરફેક્ટ, બરાબર. હ્યુમન લખી દો, બરાબર. હવે 2x જોઈ લેવું જો તમને સ્પીડ ધીમી લાગતી હોય તો. અને જો તમને દાખલાઓ ન સમજાતો હોય તો ફરીથી જોઈ લેવા, જેથી કરીને તમને આઈડિયા આવી જશે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક ખેડૂત પાસે 945 ગાયો છે, 2450 ઘેટા છે. તે ગાયો અને ઘેટાને અલગ રાખીને અને દરેક ટોળામાં સમાન સંખ્યામાં પ્રાણીઓ હોવાને કારણે તેઓને ટોળામાં ઉછેર કરે છે. તે શક્ય તેટલું મોટું છે. તો દરેક ટોળામાં પ્રાણીઓની મહત્તમ સંખ્યા અને હેતુ માટે જરૂરી ટોળાની કુલ સંખ્યા અનુક્રમે. ઓકે, મને લાગે છે અહીંયા તમને ક્વેશ્ચન જ નહીં સમજાણો, બરાબર. કે 945 ગાયો છે, બરાબર, અને 2475 ઘેટા છે, બરાબર. હવે એણે શું કીધું છે કે અહીંયા આપણે શું લેવાનું થશે? તમને શું લાગે છે? શક્ય તેટલું મોટું કીધું છે. અહીંયા HCF લઈશું કે LCM લઈશું? મોટું કીધું છે, બરાબર. તો એ મોટું છે તો શું લઈશું આપણે? HCF, ગુસા. તો કંઈ પણ વિચાર્યા વગર આ બે સંખ્યાનો ગુસા લઈ લઈએ. હવે એણે કીધું છે કે ટોળું,
ટોળામાં ઉછેરવાનું છે. તો આ પહેલું ટોળું, બીજું ટોળું, ત્રીજું ટોળું, ચોથું ટોળું, પાંચમું ટોળું, છઠ્ઠું ટોળું, સાતમું, આઠમું, નવમું. હવે અહીંયા અમુક ગાયો છે એક્સ નંબર માટે અને વાય નંબર માટે ઘેટા છે. પણ હવે માની લો કે આ 50 અથવા 60 છે, તો આ ટોળાઓની સંખ્યા છે ને એ સમાન છે. કે 15 ટોળામાં ગાયો, તો 15 ટોળામાં જ તે ઘેટાઓ. બરાબર. હવે આ ટોળામાં 5 ગાયો હોય કે અને 50 ઘેટા હોય કે. ઉદાહરણ માટે, આનો જવાબ નથી કહેતો તમને. બરાબર, ઉદાહરણ માટે કે અહીંયા 15માં જ તે ઘેટા હશે. જે 15 સંખ્યા છે એમાં જ તે ઘેટા હશે અને 15 છે એમાં ગાયો હશે. પણ આમાં ગાયો કેટલી હશે એ નક્કી નથી અને ઘેટા કેટલા હશે એ બી નક્કી નથી. સમજાઈ ગયું તમને? કે માની લો 5 ગાય છે ને તો એની સામે 50 ઘેટા બી હોય કે 40 ઘેટા બી હોય કે. પણ અહીંયા જો 5 ગાય છે ને તો અહીંયા બી 5 જ હોવી જોઈએ, અહીંયા બી 5 જ હોવી જોઈએ, અહીંયા બી 5, અહીંયા બી 5, અહીંયા બી 5. એટલે કે બધાયમાં સમાન હોવી જોઈએ. બરોબર. અને અહીંયા માની લો કે મેં 60 ઘેટા મૂક્યા છે, તો આમાં બી 60, આમાં બી 60, આમાં બી 60, આમાં બી 60. બરોબર. બધામાં સમાન રીતે ઘેટા અને ગાય હોવી જોઈએ. બરોબર. પણ ટોળાની સંખ્યા કેવી રહેવી જોઈએ? સમાન રહેવી જોઈએ, એક સમાન હોવી જોઈએ. અહીંયા ઈ પૂછવું છે. તો હવે જો હું આ બંનેને ગુસા લઈ લઉં, બરાબર. હવે ગુસા લઈશ તો શું મળશે મને? ગુસા લઈશ તો મને શું મળશે એ પહેલા ગુસા લઈ લઈએ પછી જોઈએ. બરાબર. ઓકે, હાલ. તો આમાં મોટી સંખ્યા કઈ છે? 2475. એ અંદર રહેશે, 945 બહાર આવશે. બરોબર. તો 945 ને જો હું 9 તેરી 27 એટલે કે 3 વડે ગુણીશ તો મોટી થઈ જશે અને 9 દુ 18 તો એ નાની રહેશે. તો આપણે 2 મૂકીએ તો 9 દુ 18 અને 45 દુ 90. બરોબર. અહીંયા 75 માંથી જો 90 કાઢું તો અઘરું પડશે, તો એની કરતાં હું 24 માંથી કાઢું તો 6 વધશે. તો અહીંયા હું 5 કરી નાખીશ, કેમ કે અહીંયા 100 એડ કરી દીધા. તો 175 માંથી જો હું 90 કાઢીશ તો વધશે 86. 86 નહીં, 85. 85 વધશે. બરોબર. હવે આ એક સંખ્યા મળી, તો આને હું 945 અહીંયા મૂકીશ. તો 5 ને 2 વડે તો નહીં ગુણી શકીએ, તો અહીંયા 585. 5 માંથી 5 0 અને અહીંયા 94 માંથી 58 બાદ કરી દઈએ તો વચ્ચે 98 એટલે 8 ને 6 અને અહીંયાથી એટલે 36. બરાબર. હવે અહીંયા કઈ હતી? 585. આ થોડુંક ત્રાહું થઈ જાય તો ચિંતા ન કરતા, થોડુંક મારું પેડ છે ને એ ત્રાસું થઈ જાય ક્યારેક ક્યારેક ઢાળમાં. બરાબર. તો 3 દુ 6 કરીશ તો નહીં હાલે, અહીં 1 થી જ ભાગ કરવો પડશે. તો 360. તો 5 માંથી 6 2 અને અહીંયા 225. 360 એટલે અહીંયા બી 1 થી ભાગ હાલશે તો 225. એટલે કે અહીંયા વચ્ચે 75, અહીંયા 225. ક્યાંક ભૂલ કરી આપણે. શું ભૂલ કરી? 75 નહીં વધે, અહીંયા 60 છે ને, 135 થશે અહીંયા. 135 1 વડે ગુણી નાખ્યું, અહીંયા આવ્યા 135. 5 0 13 માંથી આ તો 9. બરાબર. અહીંયા 135 મૂક્યા. હવે આને હું અહીંયા ગુણી દઉં છું, તમને અહીંયા તો નહીં, અહીંયા રાખું છું. બરાબર. કે અહીંયા 90 135. તો 90 ગુણ્યા 1 90. અહીંયા વધ્યા 45. અહીંયા 90 મૂક્યા, અહીંયા આવી ગયા 90. તો આપણને ગુસા કેટલો મળ્યો? 45. 45 મળ્યો. બરોબર. હવે એમણે શું કીધું છે કે કેટલા થશે એ આપણે ગણવાના છે. બરોબર. એક ટોળાની અંદર. તો જો હું ગાયોનું ટોળું ગણું તો 945 ભાગ્યા 45 કરીશ. બરોબર. વત્તા 2475 ભાગ્યા 45 કરીશ.
बराबर। तो अहींया 45 એટલે કે 45 દુ 90 हाँ अहीं तो सीधो ज जवाब 21 આવી જશે 45 દુ 90 એટલે 20 અને 45 ને 45 એટલે 21 બરાબર। अहींया बी 4 5 ચોક 20 એટલે કે 24 આવી ગયા એટલે अहींया 5 આવશે 4 5 ચોક 20 એટલે અને अहींया બીજા 47 એટલે अहींया बी 5 જ આવશે એટલે 55 बराबर 55 तो टोटल કેટલા ટોળા થયા 45 ટોળા बराबर 45 ટોળા टोटल અને એક ટોળામાં કેટલા 21 ગાય અને 55 ઘેટા बराबर। तो आवा कदाच जो हूँ खाली गायना अने एना बनावुं तो टोळानी कुल संख्या केटली थाय गायना अलग अने आना अलग तो 21 टोळा गायना थशे वत्ता 55 टोळा घेटाना केटला थया 6 अने 76 76 टोळा टूंकमां थशे बराबर। हालो नेक्स्ट क्वेश्चन 15 मीटर અને 17 સેન્ટીમીટર લાંબા અને 9 મીટર 2 સેન્ટીમીટર પહોળા રૂમના ફ્લોરને ચોટાડવા માટે ઓછામાં ઓછી કેટલી ચોરસ ટાઇલની જરૂર પડશે આ આપણો રૂમ છે બરોબર। હવે અહીંયા કેટલા કીધા 15 મીટર અને 17 સેન્ટીમીટર અને એનું કેટલું કીધું 9 મીટર 2 સેન્ટીમીટર। હવે અહીંયા જો હું ચોરસ ટાઇલ્સ મૂકીશ તો એવી કેટલી ચોરસ ટાઇલ્સ મેક્સિમમ હમાશે તો અહીંયા મેક્સિમમ પૂછ્યો છે તો અહીંયા આપણે શું લઈશું લસા કે ગુસા અહીંયા ગુસા આવશે મેક્સિમમ કીધું ને ઓછામાં ઓછું થોડું કીધું છે આપણે ભાગ પાડવાનો છે સ્મોલ નંબર જોઈએ બરાબર। તો જો હું 1500 સેન્ટીમીટર કહું તો કંઈ ખોટું તો નથી અને 17 સેન્ટીમીટર તો એની કરતાં 15 મીટરની જગ્યાએ 1517 સેન્ટીમીટર કહી દઈશ અને અહીંયા 9 મીટર 2 સેન્ટીમીટર છે તો 902 સેન્ટીમીટર કહી દઈશ બરાબર। આ થોડીક વાર માટે ચેકી નાખું અહીંયા ગુસા કેમ લેવાનો સમજાય કેમ તમને 1517 ભાગ્યા 902 9 દો 18 નહીં હાલે 9 એકા 9 તો 902 તો અહીંયા 17 માંથી 2 જશે તો 15 વધશે અને 9 માંથી 15 માંથી 9 જશે तो 6 વધશે અહીંયા આવશે 902 615 અહીંયા 900 માંથી 600 એટલે 300 પણ અહીંયા 200 આવશે અને 13 આવવા જોઈએ અહીંયા 87 13 13 બાદ થશે ને 2 આમાંથી 13 ઓકે બરાબર। હવે અહીંયા આવશે 615 2 દુ 4 3 દુ 6 એટલે 3 વડે ગુણી શકીએ 2 વડે 2 દુ 4 3 13 9 વધી જશે ઓકે તો 87 એટલે કે 87 7 દુ 14 ચોકડો વધી પડી 1 દુ 16 ને 37 7 વધી પડી 1 5 574 અને અહીંયા આવ્યા 1 61 માંથી 57 એટલે 4 અહીંયા આવશે 287 આ ડાયરેક્ટ તૂટી જશે અહીંયા આવશે 7 7 ચોક 28 અને 7 એકા 7 એટલે 287 0 0 0 તો અહીંયા 41 સેન્ટીમીટર આમ અને 41 સેન્ટીમીટર હવે તમને કેમ ખબર પડી કે અહીંયા બી 41 ચોરસ કીધી ને ચોરસ એટલે બંને બાજુ કેવી હોય સમાન બરાબર। હવે અહીંયા શું કીધું આપણને કે ટોટલ કેટલી ટાઇલ્સ ફિટ થશે તો જો હું આનો એરિયા લઉં આનો એરિયા તો 15 17 ગુણ્યા 902 ભાગ્યા 41 ગુણ્યા 41 કે આ ટોટલ રૂમનું એરિયા ક્ષેત્રફળ અને આ ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર ટાઇલ્સનું ક્ષેત્રફળ તો 902 ઉડે
41 થી હા 22 અને 3 4 તેરી 12 એટલે 12 અહીંયા આવી જશે 12 કે 12 17 અને પાછા આવી જવાના એટલે 37 બરાબર 4 તેરી 12 7 ઓકે તો હવે છે કેટલા વધ્યા 37 ગુણ્યા 22 કેટલા થશે 7 દુ 14 અને 37 દુ 3 દુ 6 7 દુ 14 814 બરાબર તો ટોટલ કેટલી ટાઇલ્સ ફિટ થશે ટાઇલ્સ 814 ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન બહુ મસ્ત છે સમજવા જેવો છે બહુ મસ્ત એક દૂધ વિક્રેતા પાસે 21 લીટર ગાયનું દૂધ 42 લીટર ટોન્ડ દૂધ આ ટોન્ડ એટલે શું ખબર છે કે જે ફેટ સેપરેટ કર્યું હોય અથવા ફેટ રાખેલું હોય ને એવું કંઈક દૂધ અને ડબલ ટોન્ડ દૂધ હોય 63 લીટર તો તેને કેનમાં પેક કરવા માંગે છે જેથી કોઈ પણ બે પ્રકારના દૂધનું મિશ્રણ કર્યા વિના દરેક કેનમાં સમાન લીટર દૂધ ભરાય ઓછામાં ઓછા કેટલા કેનની જરૂર પડે ઓકે બહુ મસ્ત ક્વેશ્ચન છે બરાબર સમજવા જેવું છે એકદમ કે એક તો દૂધ બીજું ટોન્ડ દૂધ અને ત્રીજું ડબલ ટોન્ડ મિલ્ક શોર્ટમાં બતાવીએ તો 21 42 અને 63 હવે આનો જો હું લસા કાઢવા જાઉં તો કેટલો થશે સોરી ગુસા HCF 21 એટલા દાખલા ગણ્યા છે તો ખબર પડી જવી જોઈએ 21 દુ 42 21 તેરી 63 21 આવશે HCF બરાબર હવે જો હું 21 ને 21 વડે ભાંગું તો અહીંયા 1 બરાબર 1 42 ને 21 વડે ભાંગું તો 2 63 ને 21 વડે ભાંગું તો 3 બરાબર 1 + 2 + 3 બરાબર 6 કેન જોશે 6 સમજાણું કે ઉપરથી ગયું આપણે ગુસા લઈ લીધો બરાબર કે એક કેન છે હવે સમાન આ 21 નું લીધું ને તો આ બી 21 નું જ લઈશું 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 આ બી 21 નું હવે એમ ન હાલે કે આ એક 42 નું લીધું ને આ એક 21 નું લીધું એમ નહીં હાલે બધા કેનની સાઈઝ સમાન હોવી જોઈએ એક જ મેન્યુફેક્ચર એક જ ટાઈપના કેન બનાવે છે બરાબર તો હવે આ 21 નું બનાવ્યું તો અહીંયા ખાલી મિલ્ક ગયું આ 21 નું આ 21 નું તો આ બંનેમાં ડબલ ટોન ગયું આમાં બી આનામાં ટોન મિલ્ક ગયું કેમ કે અહીંયા 21 21 21 આ 63 થઈ ગયા સમાન થયા ને ત્રણેય સમાન થયા આ બે બી સમાન થયા આ બી સમાન થયા છે એકબીજાને સમાન થયા બરાબર સમજાઈ ગયું તો ક્વેશ્ચન જે રીતે પૂછો છો ને એ રીતે તમારે એનો સોલ્વ કરવો પડશે નેક્સ્ટ ક્વેશ્ચન હાલો પૂરું થઈ ગયું તો આજના લેક્ચરમાં આપણે 10 અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન જોયા તો આની પહેલા જે કંઈક 16 જેટલા ક્વેશ્ચન જોયા હતા એ આપણે મેઇનલી A ક્રોસ B બરાબર HCF ક્રોસ LCM એના ઉપર મેઇનલી જોયા હતા આમાં આપણે મોસ્ટલી જે કઈ ટાઈપના જોયા હા કે બે રિમાઇન્ડર હોય બે મોટી સંખ્યા અંકોની સંખ્યા હોય એમાં રિમાઇન્ડર અથવા તો શેષ વધે ન વધે એની માટેના આપણે જે એક્ઝામ્પલ જોયા એ આજે જોયા એના પહેલાં તે આપણે કંઈક લગભગ 14-15 ક્વેશ્ચન્સ બીજા જોઈ લીધા આપણે બરાબર તો એમ કરીને આપણે જો ગણીએ તો 30-40 જેટલા ક્વેશ્ચન જોઈ લીધા અને હવે નેક્સ્ટ લેક્ચરમાં એક છેલ્લો લેક્ચર હું HCF LCM માટે લઈશ જેમાં આપણે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એક્ઝામ રિલેટેડ જે ક્વેશ્ચન હોય છે એ કરીશું બરાબર
એ બી વધીને 10 થી 15 ક્વેશ્ચન કરીશું. ત્યાં તમારો HCF LCM જે છે એકદમ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને તમને સમજાઈ જશે. તો આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો છે. શેર કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. સમજાય ન સમજાય કોઈ ક્વેરી છે તો કમેન્ટ કરો. ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે અને વાંચતા રહો. આ રો નહીં તો રોહિત વાળો રહો. વાંચતા રહો. ઓલ ધ બેસ્ટ. કીપ રીડિંગ, કીપ લર્નિંગ અને હરખાઈ પ્રિપેર કરો. એક્ઝામમાં ક્રેક કરવાની છે એક્ઝામ આપણે. ઓલ ધ બેસ્ટ.